ફ્રેન્ડ્સ ફક્ત 3થી 4 ચમચી તેલની અંદર આપણે કાચા બટાકાની અંદર રવો નાખીને એટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવવાના છે જે તમે ક્યારે પહેલાં જોઈ પણ નહીં હોય અને ક્યારે બનાવી પણ નહીં હોય. ટેસ્ટની હું શું વાત કરું, એ વન ટેસ્ટ હશે. ચાલો શરૂઆત કરી દઈએ. આ માટે ફ્રેન્ડ્સ સૌથી પહેલાં એક મોટી સાઇઝનું મેં અહીંયા બટાકું લીધું છે. બટાકા ઉપરની જે છાલ છે એને આપણે સૌથી પહેલાં તો દૂર કરી દઈશું. તો બટાકા ઉપરની જે છાલ છે એને મેં દૂર કરી દીધી છે. હવે આપણે જે આ કચરો છે એને બહાર ફેંકી દઈશું અને ત્યાર પછી એ જ વાસણની અંદર આ રીતે આપણે છીણી મૂકીશું અને જે બટાકું છે એને તમારે છીણી દેવાનું છે. ફ્રેન્ડ્સ, જે વાસણ ઘસવાની વાત કરીએ તો મને વાસણ ઘસવા બિલકુલ પણ પસંદ નથી. એટલા માટે હું જ્યારે પણ રસોઈ બનાવું છું ત્યારે જે પણ એક્સ્ટ્રા વાસણ હોય છે એને સાફ કરી અને એ જ વાસણનો ઉપયોગ કરી લઉં છું અથવા તો એને મૂકી દઉં છું. આમ કરવાથી વાસણનો વધારો પણ નથી થતો અને સમયનો બચાવ પણ થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વાતોમાં ને વાતોમાં સરસ મજાનું મેં અહીંયા છીણ તૈયાર કરી લીધું છે. જે છીણ છે એ અત્યારે મેં મોટી છીણીથી છીણેલું છે. તો બને ત્યાં સુધી આપણે આ રીતે મોટી છીણીનો ઉપયોગ કરીશું. હવે સ્વાદ અનુસાર સૌથી પહેલાં તો અહીંયા મેં 1.5 નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અત્યારે મેં તીખું લાલ મરચું પાવડર લીધું છે. હવે 5 ચમચી જેટલો અજમો હાથથી મસળીને આપણે એડ કરીશું. હવે 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને બહુ જ ઓછી 1/2 ચમચી કરતાં પણ અહીંયા મેં ઓછી હળદર એડ કરી છે. હવે નાની ચમચી ભરીને આપણે ખાંડ એડ કરીશું. તો દળેલી ખાંડ ફ્રેન્ડ્સ અહીંયા મેં એડ કરી છે કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. તો 2 ચમચી જેટલી એ એડ કરીશું અને 1/2 ચમચી જેટલી વરિયાળી એડ કરવાની અને આની અંદર આપણે ધાણા પાવડર એડ કરીશું. તો 1 મોટી ચમચી ભરીને અહીંયા મેં ધાણા પાવડર લીધો છે. હવે આ જે રેસીપી છે વધારે ચટપટી બને એટલા માટે અત્યારે મેં અડધા લીંબુનો રસ લીધો છે. ફરીથી પણ આપણે લીંબુ એડ કરવાનું છે. ક્યારે એડ કરવાનું એ લાસ્ટમાં જોઈશું. હવે આપણે બધા જ મસાલા બટાકા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આની અંદર આપણે ફ્રેન્ડ્સ તેલ કે બીજું કંઈ પણ એડ કરવાની જરૂરિયાત નથી. જો કડપણ ખટાશ અને તીખાશથી જો આ રેસીપી ભરપૂર હશે તો બહુ જ સરસ લાગશે. બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે અને જે આ રેસીપી છે એ બટાકાના લીધે બહુ જ સરસ લાગતી હોય છે. હવે આપણે શું કરીશું, આની અંદર સૌથી પહેલાં તો ચણાનો લોટ એડ કરીશું. તો 2 મોટી ચમચી ભરીને અહીંયા મેં ચણાનો લોટ એડ કર્યો છે. 2 ચમચીની જગ્યાએ તમે 3થી 4 ચમચીનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. આજની જે રેસીપી છે આપણે સોજીથી બનાવવાના છીએ એટલા માટે મેં જે ચણાનો લોટ છે એકદમ ઓછો લીધો છે. હવે આપણે શું કરીશું, આની અંદર થોડી આ રીતે તમારે સોજી એડ કરવાની. અત્યારે મેં 1 વાટકી ભરીને સોજી લીધી છે. જો જરૂર પડશે તો ફરીથી પણ તમે લઈ શકો છો. એટલે એકી સાથે બધી જ સોજી તમારે એડ નથી કરી દેવાની. તો આ રીતે આપણે થોડી સોજી એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. અત્યારે આપણે ફ્રેન્ડ્સ જે લોટ તૈયાર કરી રહ્યા છે એ પાણી વગર તૈયાર કરવાનો. તો જે આનો ટેસ્ટ છે, આની જે મીઠાશ હશે એ કંઈક અલગ જ આવશે. હવે આપણે સોજી એડ કરીશું આ રીતે. તો જે 1 વાટકી મેં સોજી લીધી હતી એ બધી જ આ રીતે એડ કરી દીધી છે. હવે સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું અને બને ત્યાં સુધી જે આ લોટ છે એકદમ તમારે સોફ્ટ રાખવાનો, કેમ કે આપણે સોજીનો અહીંયા ઉપયોગ કર્યો છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, ટોટલ 1.5 વાટકી જેટલો અહીંયા મેં રવો એડ કર્યો છે. તમે જોઈ શકો છો બહુ જ સરસ જે લોટ છે સોફ્ટ રીતે તૈયાર થઈ ગયો છે. આપણે આટલો સોફ્ટ જ રાખીશું. રોટલી કરતાં પણ તમારે સોફ્ટ રાખવાનો છે. હવે આપણે એક ઓરસ્યો લઈશું અને આના ઉપર થોડુંક આ રીતે તેલ લગાવી લઈશું અને હાથ ઉપર પણ થોડુંક તેલ લગાવી લેવું. તેલનો ઉપયોગ તમારે ન કરવો હોય તો તમે ઘીનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો. હવે હાથ ઉપર પણ આપણે આ રીતે તેલ લગાવી લઈશું કે જેથી આ ચીપકે નહીં. હવે થોડોક ભાગ લોટનો આ રીતે આપણે લઈ લઈશું. હવે બસ ઓરસ્યા ઉપર તમારે આ રીતે આનો શેપ તૈયાર કરી લેવાનો છે. તો બને ત્યાં સુધી આપણે પાતળો શેપ રાખીશું કે જેથી આ પરફેક્ટ રીતે કૂક થઈ જાય એટલા માટે. જો સોજી ઘરમાં ન હોય તો ફ્રેન્ડ્સ તમે આની અંદર બાજરીનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો. એ પણ બહુ જ સરસ લાગતો હોય છે. હવે આપણે આના 2 કટકા કરી લઈશું અને 2 સરસ મજાના આ રીતે આપણે શેપ તૈયાર કરી લેવાના છે. આને આપણે થોડુંક અલગ રીતે કૂક કરવાના છે. ચાલો જોઈએ એટલે કઈ રીતે છે. તો ફ્રેન્ડ્સ, જે છીણી હતી મેં એનો જ ઉપયોગ કર્યો છે. તમને કહ્યું હતું ને કે મને વાસણ ધોવા બિલકુલ પણ પસંદ નથી એટલા માટે મેં શું કર્યું, આ રીતે જે છીણી હતી એને સાફ કરી લીધી અને ત્યાર પછી એને તેલથી ગ્રીસ કરી લીધી. જેટલા પણ આપણે શેપ તૈયાર કર્યા છે એ બધા આની અંદર મૂકી અને એ ટાઈપનું તમારે તપેલું લેવાનું છે કે જે આ પરફેક્ટ રીતે આવી જાય. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને નીચે મેં પાણી મૂક્યું છે. હવે ઉપરથી એક મોટી સાઈઝની કઢાઈ આપણે ઢાંકી દઈશું કે જેથી આને કૂક થવા માટે થોડી સ્પેસ રહે એટલા માટે મેં કોઈ પણ થાળીનો અહીંયા ઉપયોગ નથી કર્યો ઢાંકવા માટે. તો કોઈ પણ આપણે આ ટાઈપનું પહોળું વાસણ લઈશું. 5 થી 7 મિનિટ માટે આને કૂક કરી લઈશું. સોજી છે એટલા માટે પરફેક્ટ રીતે કૂક થઈ જતી હોય છે. તો તમે જોઈ શકો છો ફક્ત 5 થી 7 મિનિટની અંદર બહુ જ
સરસ રીતે આ કૂક થઈ જતું હોય છે. કઢાઈ આપણે ઢાંકી હતી એટલા માટે કોઈ પણ કપડાનો આપણે ઉપયોગ કરીશું આને લેવા માટે. હવે શું કરવાનું છે, આને નાના ટુકડાઓમાં આપણે કટ કરી લઈશું. અહીંયા પણ ફ્રેન્ડ્સ મેં વાસણ સાફ કરીને જ યુઝ કર્યું છે, તો મીડિયમ સાઇઝના ટુકડાઓમાં આપણે આને કટ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, અત્યારે મેં થોડા કડક રાખ્યા છે. જો તમારે એકદમ સોફ્ટ રાખવા હોય તો એકદમ સોફ્ટ લોટ તમારે તૈયાર કરવાનો છે. ગોટા કરતાં થોડો કડક અને જે રોટલીનો આપણે લોટ તૈયાર કરીએ છીએ એના કરતાં પણ સોફ્ટ રાખવાનો. હવે ફ્રેન્ડ્સ, આને વધારે ટેસ્ટી તમે કઈ રીતે કરી શકો છો, આ વિડીયો ફ્રેન્ડ્સ પૂરો જોજો. અને અત્યારે જે બતાવી રહી છું એ ખાસ જોજો કે કઈ રીતે વઘાર કરવાનો કે જેથી આ વધારે ટેસ્ટી બને. તો 4 ચમચી જેટલું મેં તેલ લીધું છે, મોટી ચમચી ભરીને. ત્યાર પછી આપણે તેલ થોડું ગરમ થાય ત્યારે 1 ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જેટલા તલ એડ કરી અને ઢાંકી દેવું. અને હવે આપણે આની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું. તીખું લાલ મરચું પાવડર એડ કર્યું છે. ઉપરથી એડ કરવાથી વઘારમાં બહુ જ સરસ લાગતું હોય છે એટલા માટે. તો 5 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કર્યું અને જે આપણે મુઠિયા કટ કર્યા હતા એ એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. હજી ફ્રેન્ડ્સ, આના ઉપર આપણે સરસ મજાના મસાલા એડ કરવાના છે કે જેથી જેનો ટેસ્ટ છે પાતળા જેવો લાગે. એટલા માટે સૌથી પહેલાં તો અહીંયા મેં કોથમીર એડ કરી દીધી 3 થી 4 ચમચી જેટલી. હવે 2 થી 3 ચમચી ભરીને દળેલી ખાંડ એડ કરીશું અને ઉપરથી આપણે થોડોક લીંબુનો રસ એડ કરીશું. આ રીતે ફ્રેન્ડ્સ ઉપરથી એડ કરવાથી જે આ રેસીપી છે વધારે ચટપટી લાગતી હોય છે. તો જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે આ રેસીપી તૈયાર કરો છો ત્યારે ચોક્કસથી મારી આ સ્ટાઇલથી વઘાર કરજો, બહુ જ સરસ લાગશે. હવે ફરીથી આને મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની છે અને ધીમા તાપે તમારે 3 થી 4 મિનિટ માટે આને આ રીતે કૂક કરવાનું. કૂક કરવાથી જે આ મુઠિયા છે સરસ મજાના સોફ્ટ થઈ જતા હોય છે અને બહુ જ આની મીઠાશ જે હોય છે અલગ જ હોય છે, બહુ જ સરસ લાગતી હોય છે. તો બસ આ રીતે આપણે વચ્ચે વચ્ચે આને મિક્સ કરીશું, આ રીતે ઢાંકતા જઈશું. આમ કરીને 3 થી 4 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. તો બહુ જ સરસ એકદમ પરફેક્ટ મુઠિયા તૈયાર છે. મને ફ્રેન્ડ્સ આ રીતે મિક્સ કરવાની બહુ જ મજા આવે છે. તમને કઈ રીત પસંદ છે એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ફ્રેન્ડ્સ, ખરેખર જે આ મુઠિયા છે કેવા બન્યા છે, ચાલો આનો ટેસ્ટ કરી તમને સાચી માહિતી આપું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર છે. રેસીપી થોડીક પણ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય.